આગેવાન ને આપણે જયરાજ હું તને નહીં કહું કે નહીં હવે નહીં તારી નહીં 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 એ હવે રીતે તને કહું કે હાલો કોણ બોલો ભાઈ? હું કોણ બોલું? અમીર બારાડી બોલું, દેવભૂમિ દ્વારકાથી. હા ભાઈ બોલો ને. તમે કોણ બોલો? ઉમેશ સાત્રુલિયા બોલું. હું ભાઈ જયરાજભાઈ ને તમે ફોન કર્યો તો? હા હું ફોન કર્યો તો? જયરાજભાઈ હુમલો શેના માટે કરાવડાવ્યો? તમારી પાસે કોઈ સબૂતી છે કે જયરાજ આ હતા એ સબૂત ફોન? છે, સબૂત છે. ઓલો ભાઈ ફોન બોલે છે ને એ કોણ ભાઈ બોલે? ખોટા, એ ભાઈ ખોટા, નવનીતભાઈ જે બોલે એ ખોટા. હું સબૂત શું છે? હા, અને જયરાજે એને ફોન કરીને એવું નતું કીધું ભાઈ કે તારું ભાઈ મારે તને રૂબરૂ મળવું, એનો મતલબ શું થયો? એટલે એની આની જ હુમલો કરાવ્યો હોય? હા હા એનું જ કરાયું ને તમને કહું. અને તમે જયરાજ ને ગાળું દીધી? હે તમે જયરાજ હતા ને ગાળું દીધી? જયરાજ ને કહો ને મને ફોન કરે ને ગાળું દીધી હોય તો તમારામાં રેકોર્ડિંગમાં કેમ છે બીપ મૂકેલું છે? હે તમે રેકોર્ડિંગ જો કર્યું? તમે જે આખું સાંભળ્યું હા, એમાં ખરાબ છે કે એમાં નથી હા તો હવે હું તમને આખું રેકોર્ડિંગ નાખ દઉં, બરોબર? એનો કહેવાનો ભાવાર્થ એવો હતો, હું તમને આ ચોખ્ખું કહું. તમારે હું એક વાત કહું, હું અમીર બારાડી બોલું અને જયરાજ મારો નાનો ભાઈ છે. અમીર બારાડી વર્તું ઓળખો તમે મને? હા હા વર્તું હું છે ને ભાઈ વર્તો ને. હા વર્તું તને સારી રીતના વર્તું ભાઈ, બરોબર? હા, ધમકી ભર્યા ફોન જે કરો ને એ નથી કરતો. અમે ભાઈ અમે ધમકી નથી મારતા. અમે હું છીએ આ છીએ. તમે જયરાજ મારો ભાઈ છે, નાનો ભાઈ છે, અને એની જો સબૂત નીકળે ને તો હું તમારા ભેગો છું. સબૂત વિનાના તમે હે ને કારણ વગરના અમારા જયરાજ ને બદનામ ના કરો. ઈ માણસ એવો નથી. તો એને એમને ઓલા ભાઈ જે સરપંચ કહે કે કોળી સમાજના જે સરપંચ છે એને એવું કીધું કે મારી ઉપર જયરાજે હુમલો કરાવ્યો, એ ખોટું કહે છે? પણ જે હતા સીસીટીવી ચેક કરીને એને એસપી સાહેબ બોલાવશે, નહીં તો સબૂત નહીં નીકળે કોને હુમલો કરાવ્યો. હા પણ એ તો કહું કે તમને કહું તો ખરી કે એને કરાવડાવ્યો છે, એનું શું કરવાનું બોલો? હાલો, જયરાજ હુમલો કરાવ્યો તો તમારે હા હું તમને કહું. હા જયરાજ હુમલો કરાવ્યો તો હું ભેગો છું, ગમે પોલીસ સ્ટેશન